ભૂપતજી પાણી રેડાવાય મોય રહ્યા નહીં તમે કળક લાયો જ છું હાથે કરી હા ઘઉં વાટવાના હશે ભાઈ કળક જ જોવે પછી અમે પેલું ભાજેલું કોઈ મજા ના આવે ભૂમતા કાકા સાચી વાત છે અલ્યા ભાઈ ભાજેલું શું ખબર છે કરે ગઠાર કરે અને પાછું ઉતરી જાય ભૂમતા કાકા ગમે આ માલ રહ્યો ને હે આ ચોખ્ખો કહેવાય ચોખ્ખો અને આ શરીરને નુકસાન કરે નહીં હા અને પેલામ તો હવે એને હારું પાણી રેડે ને ખોટું પાણી ખોટું રેડે રેડી અને હારી જીધું તાજું હા અને બીજી વાત શું ખબર છે હે. કે આ જે વસ્તુ મને હાલે છે ને મને ભૂમતા કાકા હવે એવી આખા ગામમાં કોઈ નહીં હાલ કોઈ નથી હાલતા કારણ કે આપણું નામ પડે ને આપણું નામ ભૂમતા કાકા એટલે આના મરધી રાતે થાય તો વસ્તુ કાઢીને હાલવી પડે કે કોણ છે કે ભૂપત નું વસ્તુ હોય ના, ના. ઓકે એનું છોકરું જ જતું પછી ના સાચી વાત છે ના ના પાડીએ કે આ શું છે કે એક તમે ઇજ્જત બધી ઇજ્જત ને ભૂમતા કાકા હાલમાં મેં લગભગ 30 થી 35 જણા આપણા સર્કલ ના આવા કર્યા માણસો એને સરકાર કર્યા સરકાર તો પછી એને ઇજ્જત ના રાખવી પડે પણ શું ખબર ના હું રાખે એક મેલું ફોન ના મૂળીએ ની ઇજ્જત ના તમારે ઉપર પાડું તમારે બીજું કોઈ નહીં કરવાનું કેટલા છે સર્કલ 35 જણા પહોંચી ને હજુ તમે ચોકથી 15 જણા ચોકથી લાવો અને 50 જણાનું સર્કલ કરો પછી આપણે મફત આવી ના ના તો ભૂમતા કાકા એ ભૂપતજીની ઇજ્જત કરી ના કઈ આટલા વાજે કોણ દારૂ હાલે લે હા લે ભાઈ ના હાલે કોઈ ના પણ આ લે તો આપણે રોજના ગ્રાહક નહીં એટલે આમ ભૂપતજી તમે એક ભૂલ કરી હું જબર ભૂલ કરી છે હવે કેમ હું ભૂલ કરી ભાઈ શું કહ્યું ભૂમતા કાકા હે. આ ઘઉં હે. આ ઘઉં રહ્યા ને હવે 2 વીઘા 2 કલાકના હતા ખાલી 2 કલાક જ સાચી વાત આમ ના થાય આ બધા 2 રૂપિયા લઈને બેસી ગયા શું કરવાનું સાચી વાત છે હા યાર એ છે જ ના આવે ને આવાથી ના કે એમ 500 કીધા હોત ને 500 તો એ હરિભાઈ આલો જ. હવે ના એ મજૂર જ નહીં મળતો ને. એ એટલે મને આમ હલવાઈ રહેલો ભૂમતા કાકા મારી વાત સાંભળો હરીભાઈ મોણો છે ઘરનો મોણો હમ. અને ઘરના છેતરીને આપણે શું લેવું લ્યા ભાઈ મજૂરી નહીં કરતા હવે ભૂમતા કાકા મજૂરીની તો એવું રાખતો નહીં મોણો એના એ ગમે તાને જો ને તો એ પૈસાની કદી ના નહીં પાડતો તો પણ આપણે કેવું રાખવાના આવે ભાઈ ના વાત સાચી છે. તાણે હવે હું શું કહું ખબર છે કે આ એક છેલ્લી પડી છે છેલ્લી એ આપણે ભાગ પાડી એટલે હું લાયો તો વધારે ભૂમતા કાકા મારે થોડું વધ જોવો છે ને. ના થોડું આવી ગયો મારે કશું નહીં થયું હવે પછી માપે માપે હોય પછી ધરાવાના ના ભૂમતા હોય કાકા પેલા મેં વાત કરી ને મારા હારીની હવે એ અળબાજીને કીધું દાંતરડું લઈને ગયો બરોબર 2 પાથરા પાડ્યા પછી આપણને તો ખબર છે ને ધોવા તરત ડોવા ડોવા કીધું અળબાજી તમારે ઘઉં પટાવવા હોય ને હે કીધું હવે હમણાં મેળ નહીં આવે પછી એ સમજી ગયા કારણ કે હું જાતો ને સમજી ગયા તરત એટલે તમે તરત 2 ઠેલીઓ લેતા પણ દારૂ એવો હતો હો ભૂમતા કાકા મારી શું વાત કરો હા નો ખબર છે હે વરિયાળીનો ભાઈ અરે તમે જોવો તો 2 ઠેલીઓ પી અને પછી ચાલુ કર્યું હવે તે એ કે હું ચા લઈને આવું ઘેરથી ચા લઈને આવતે આવતે તો આમ તાચા ને કે ઘઉં ચોઈ ગયા પાડી દીધેલા બધા બાપુજી તમે મારી વાત સાંભળો હું મારા હારી મેં એકદાર ફૂમતા કે ઘઉં હટાવવા ગયો લાવજો ભૂપતજી હાલો 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 હજી મેં નહીં મુહૂર્ત નહીં કર્યું અને મારા હારી ઘઉં હટાવવા ગયો ને ફૂમતા કાકા હવે તમે નહીં મોનો હવે મારે કહેવું જ નહીં કોકી નહીં મોનો કોકી વળી જોણવા મળે મોન છો જ નહીં તમે હું કહું છું કોકે કોકી કોકી હવે નહીં કહેવું હાલ હાલ લાવો જઈ લાવો તમે ફૂમતા કાકા હે એ દાડો જો હું મારા હાળો હતા હવે મારા હાળો બેઠા હતા હું જો ને રિક્ષર મોથામાંથી ઊભા થઈ ગયા મોસો ખાલી કરી આલવો પડ્યો એને મને અને કે આવો બેહો પછી એને ખાલી મને એમ કીધું કે આપણે ઘઉં વાઢવા હશે ઉમતા કા મારો મગજ જુ હે ખરેખર પાસે તો ના પૂછો વાત કેમ શું કર્યું શું કર્યું પછી તો ભૂમતા કા લે લાવ લે ભૂપતજી વાત બસ વાપડો લાવો કે લાવજો એક લાવજો એક થોડું લાવો બસ પછી ભૂમતા કા માપે માપે હો હા. કડક છે બહુ હવે હવે પછી તો ભૂમતા કા હે એક કી થાપે ઊંધો નાખ્યો મી હાલે તાકા ઇજ્જત છે ઘઉં વાટવા ના બે એમ વાત કરો આનો કે જેના નોકર છે વાત કરો છો અલ્યા હાલે હાલે છે ને આ તો હવે કોઈ નહીં હવે તો હું જાતો ને કારણ કે ડોસી મરી જાય ને શું કરે જાવ પડે આપણે ના ના ભૂમતા કા કોઈ ના જવાનું હોય, પછી પટી ગયું ના ભાઈ અમુક તો બસ રાખવું પડે ભૂમતા કાકા આમાં વાઘુજીને તો હારી ના હેડકા જ નહીં છૂટતા અને રાખજો આવી ગયું આપડ્યો નસીબોમાં નથી એટલે ટોળસો ને કિલ્યા તમને તો ભલા હાથ પઈ ગયા હશે બધા નથી આમ નથી થોડું રાખજો વાઘુજી વાઘુજી
વાઘુજી અલ્યા ભાઈ કોઈ નતું મેં કોઈ આ ડોહે રાખ્યું નહીં. મને થોડું હાર્યું નહીં ગમતું ઘૂમતા કાપડા મારા વર્ષે હાથમાં આવ્યું નહીં કે ના ભાઈ હું એમને નતો જે પાછો પણ અળબજી આપણું રાખી એટલે પછી એટલે જ જાતે એમ અળબાજી ની વાત નહીં લે ભાઈ હું તો શું કહેવા માંગુ ઘૂમતા મારું કેવું અરબાજી ને જવા દો હાલ અને બધાને જવા દો. અરે ઘૂમતા પેલા બેની પેન શું કર્યું? દેર પે તો ઘૂમતા કહે તો કરીએ ના થાય ના થાલે. અને આવી રીતના મજૂરીમાં કોકડા લૂંટાઈ જાય. અરે ઘૂમતા બરાબર. આપણો મારી વાત તમારા 2 રૂપિયા હું દૂધે ધોઈ ના દેવ મારે કોઈ 2 રૂપિયા મંગલો બંધાવાનો નહીં. 2 રૂપિયામાં એના 200 રૂપિયા હું તમારા જાણે જાને છે ને તમે હારી નાખો પૈસાનું નાખો આખો દાંતેડું તો કેવું ધોવે આટલી સાઈઝ હોય ને એટલી થાય અને આવડું તો વધારે. અરે પોતા કા દાંતડાની તો હું વાત કરું તો મોન છો જ નહીં ખરેખર નહીં મોનો હરી ભાઈ નાસ્તો લઈને આલ્યા ભાઈ હરજો નાસ્તો ખાઈને ચાલુ કરો ભાઈ બેહી રહ્યા વણા ભાઈ કેટલા પહોંચ્યા આ તો હરીભાઈ વાત સડી જાતા વળી કીધું હરીભાઈ પોકવાન તો ચો વાત કરું તમે નહીં મોનો આ દારૂ લે પાણી છે પાણી પાણી શું કરવું અલ્યા હરીભાઈ પાપડું લાયા એટલે હું શું કહું છું કેટલા ચાલા વાઢ્યા અલ્યા તમારે હવાર હજી ઘઉં નહીં હોય અમે ભરીજી આમ તો ભલા આદમી કોમ છીએ નહીં કરે આ ઘઉં તો હું આવા તો તમારે વધારે આ જ નહીં દુનિયા હવે આ તમારી 1 કલાકમાં કાપ. આ વાઘુજી હારે કેટલા ઘઉં વધ્યા હતા એ બાબુ પેલા આજબાજીની વાત કરજો. રાખી પણ હો મમતા કાકા આજબાજી, હે? આહા અલ્યા તારી આ તો મારો છે પીપી બેઠા છે અલ્યા આના શું દાવા વાળી લે જા નહીં લે. મમતા કાકા નથી જોતો એને. અરે એમ નહીં કેતો હું આ નાસ્તો છે ને તમે પછી કરો પેલા ઘઉં હાડવા વળગો હેડો અરે ભાઈ હા વાત સાંભળો આ રાખો અને આ અમે અડધું પટાય ને પછી એટલું ખાવાનું અડધું પટેલ તમારું હેઠળ પટેલ. એટલે પેલા કામ પૂરું કરો પછી બધું પટાવો તમે તાર હા હા અરે ભાઈ આટલા તો અમાર રમેત ની વાત છે હા પેલા રમેત કરીને આવજો હેડો અરે ભાઈ આ મારી આબરૂ જાય હું આ માણસને લાવ્યો છું આ મારી આબરૂ જાય બીજું કોઈ નહીં તમે નાસ્તા મોમ કરજો તો પછી પતી ચીમે આબરૂ લે ના માં આ તો- તમે મનાતું ને 2 કલાક ના મેં કોઈ નહીં. અરે તમે તાર 2 કલાક હું તો કહું કલાકમાં પટાવો અને પછી નાસ્તો કરો હેડો શું ભલા આદમી નાસ્તા માટે અરે નાસ્તા માટે મળતો નહીં કોમ પટાવો પેલા અરે ભાઈ મને કીધું હોત ને 10 કિલો પાપડી લાઈન માં ઢગલો કરું અરે ઢગલો તમે હાલ વાતો તો કરો છો બેઠા બેઠા હેજો ઉભા થાજો અરે જે આ ઘૂમતા મારી કા? આબરૂનો સવાલ છે એ! મારા માણસો નહીં પાછો લેજો ભૂપતજી દાદીનું પકડો મારા માણસો ના ઉભા થયા તો આબરૂ થઈ યાર અરે ભૂપતજી વાપરો મારી વાત હું શું કહું છું તમને 50 રૂપિયા બીજા વધારે આજો મારી જે 50 રૂપિયા સવાલ નહીં ભલા જ નહીં 100 રૂપિયા આવ બોલતા ના આવ બોલતા અરે વાતો આબરૂ મારું માથું વટાઈ ગયું ભલા આદમી તમે પાપડી મેં બાબાજી નહીં ચાલે. હરિજાના ચાલા મારા માણસો હોય ભાઈ ભલા આદમી અત્યારે મારા માણસો આ દારૂ બારૂ હોય લાભો નહીં ને ખાલી ખોટા નાચો ને કરવા દેવું. ઘૂમતા કાકા પેલા દાંતેલું પકડો આમ કોમે વળગો હેડો લ્યો અલ્યા ભૂપતજી હેડજો હાડી નાખો હેડો કેટલી વાર હરિજી હા આ પાપડ નું પછી તમે યાર અરે ચિંતા ના કરો ચોઈ નહીં જાય પાપડી તો આ શેઠાર. આયુ હમણાં છે ઘૂમતા કાકા આ બાજુ હા તો વાઢેલામ લાયા છે. હા. જાઉં. મારા ઘઉં થી જવું નહીં અલ્યા ભાઈ મહેનત કરી છે તો હારા જ હોય કે પણ દોણા કાસા છે દોનામ કોઈ નહીં. ઓમ જો આ ઘઉં ચો બોલે તો પટળ બોલી રહ્યો છે પાછી ગયો છે કમ્પ્લીટ અરે ભાઈ છે ને ઉમડું ન્યાનું કોઈ નહીં હું ઉમરેમ કોઈ નહીં. કોઈ મને કીધું તે બિયારણ ના યાર. તમે એ બેજો ઓલે થાજો હેડજો હા. પછી વેરતા ને ભાઈ પાથરા હમા કરજો ઠેસર માં શેઠારમાં તકલીફ પડે એવું ના કરે. હા. અલા આ દાંતેડા તો કોઈ વધારતું જ નથી. આ દાંતેડું તો આ શું વાંચે છે? કોઈ વાંચતું જ નથી. કાકા દાંતેડો મન કોઈ વાંચે નહીં.
એ ડોહા કશું વાંચતું નથી. અલ્યા મૂર્ખા હળવું પકડ્યું છે દાંતેડું ઊંધું પકડ્યું તમે દાંતડું કકરાવાનું. અરે દાંતેડું કકરાયેલું છે ઓમ પકડો હવે વાંચશે વાઢો હવે હવે વાળો. ઘૂમતા કા તમાર ચારામ લ્યા ભૂપાજી જોવા કે પેલી બાદ ચારામ શું કરવા મારો ચારો ચો હરીજી માર ચારા મેલવા. અરે આ એક ચારો છે પેલો બીજો ને પેલો ત્રીજો અલગ અલગ બેહો બધા એ હરીજી હું ચાલ. હરીભાઈ, આપણે વસ્તુ લાવ પેલી તમે. એટલે પણ વસ્તુની ચો વાત કરો છો તમે મેં તમને શું કીધું તું કીધું એવું વિચાર્યું તું મેં કીધું અડધું ખેતર પટે અને પછી તમને દારૂ પાવું પણ તમે તો પી પીને બેઠા છો હોય કે લ્યા આ તો હા હાલ પટી જા આમાં તો. આ તો પટાવો હાલ પટાવો હેડો હરીભાઈ, હા આર્યું ના રખાય છે તન મોટો. અરે એ આ જો ઊંધું પડવાનું છે એ પડો કે લ્યા આ ઘઉં આઠો કી અરે ભાઈ વાત હાચી હારે ના રાખા. આ તો એક ગણનું શેઢા આવ્યું ને આખા ખેતરમાં થાય. ઈ તો હું કડવું કાઢી નાખ્યું મારે બે એડા વાય ને એડા હરીભાઈ માતા શોગન એકલું કડવું જોઈએ. એ પણ હું વાવતો જ નહીં. હરીજી કશું નહીં થતું. એક કડવું થાય. લાવો પેલી વસ્તુ ચો પડી. આ વા ની વાટી આરે દારૂડી આવી. દારૂડી આવી આરે. આહા મળ્યા છે હો માથાના મળ્યા છે એટલે આયા શું કહું હાજી હવે હરીજી હા હું વાંચ્યું આમ તો વાળતો વાળતો. હા? હરીભાઈ, અરે તમારે જમ જાવ એમ જો પણ મને ઘઉં વાઢિયાલો હું અહીંથી હું નીકળી જાઉં. અરે તમે તાર હુહરા ફૂટી જાવ પણ ઘઉં વાઢિયાલો આ તો લ્યો પેલા આવ્યું લ્યો. આ ના રખાવરાય. કોણ છે બીજું? અરે ઘઉં વાઢકે આ ડોહા એ ફૂમતા કા ઘઉં વાઢો કે ઘઉં વાઢો કે આર્યા ઉમતા કા માતા જોકે મારે વચ્ચે ના પગ વાઢી નાખ્યો હલકાર અંધારાનું દેખાય છે પગ વટાઈ દા. અંધારાનું નહીં, તું નોબલ મારી વાત. તું દોડે દોડે બોલજે ને માથું પડી નાખ. અલ્યા ભૂપતજી 3 વખત વચ્ચે આયા પણ અંધારાનું દેખાય પગ વાઢી નાખ્યો ડોહા તારા. તો પછી હું એકન દાંતેડું ઓછું ભરે છે. તો પેલી બાદ રે તાર ચારામ ખબર છે મજૂરી આયા છે ને આમથી આમ ભમે છે ને આમથી આમ ભમે છે લે. ઉમતા કા મને છે ને બોલાયો, મને છે ને બોલ્યા. એમ ઉમતા કા પાછળ થોડું પાછળ. ઉમતા કા હું હારે હું ભૂપતજી ડોહા સમજાવજો માતા જોકે પછી ઉમતા કા એકથી દાંતડ હમણાં પડી હોય છે હમણાં પેલી બાદ ગવમ થઈને અલ્યા એ કોમ કરો કે કોમ લે કોમની વાત હતી. તો શેની વાત થવાય કર પાકી જાય ને વાત. હે? ઉમતા તું પગ કા વાંચવાય, ઘઉં વાંચવાય. ઉમતા કા બસ હું ભાઈ મેલ્યો હમણાં. ભોગતજી મેં ખોટું કીધું ઓય વચ્ચે ફરે છે પગ ના વટાઈ જાય પછી આપણે ઘઉં વાટતા હોય ને વચ્ચે આવી જાય તો વચ્ચે ના ફર. એ ફૂમતા કા કોમ કરો કે કોમ ઉમતા કા ભાઈ એને બોલ્યા. છોડ ડોલા છોડ ખબર અલ્યા કશું કોઈ નહીં છોડું ભલા આદમી તમે મજૂરી કરો કે હોય કે ઘઉં વાટવા આયા છો ભાઈ માતા શોગન તમે ધક્કા મેલો લે. અરે ધક્કા નહીં મેલતો ભૂપતજી આપણા ગામમાં વસ્તી શું વાતો કરતી હોય માતા શોગન હું વડલા રહીને હેડ્યો ને શું વાતો કરતા હતા શું કે આખા ગામના ગમે એવું મજૂર હોય ને હા બધે જાય હા બધે જાય એડા વેણવા જાય પછી રાયડો વાઢવા જાય બધે કોમ કરવા જાય પણ પેલી ફટકડી ની કોઈ ના જાય. ફટકડી ની કોણ જાય ભાઈ? મેં ટેન્શન નહીં કીધું. મન ફૂમતા કાકા હાથ મને- ખબર પડે ધક્કું માર્યું મને. બાપરો મારી વાત મને હરીબા કહેવાનું બાકી કશું નહીં ફટાકડી નામ નહીં લેવાનું હો હવે મુને કહેતો હું ક્યારથી ગોમ આવ્યો કે ફટકડી ક્યારથી હું આવ્યો ને એટલે મને છોકરો શું કીધું કે ફટાકડી નહીં ઘઉં વાંચવા દો. હાજી આવડો છોકરા કે હારી ફટકડી છોકરા તો ના સમજાણા છે અત્યારે હું ઘેરથી કાઢો મોકલે આવજે લે ખાવાનું લાવજે એ હું કે ખબર છે ફૂમતા કાકા ઓય. માર ઘેરથી શું કે ખબર મને કે ચોકણ દો ઘઉં વાટવા તો હરીભાઈ નીએ મન કે પેલા ફટકડી નીએ હું કે નાખે હવે આવું ના- આ ના. શીખવાડ્યું છે બૈરાન ઘેર જઈને શીખવાડ્યું છે કે અમુક ને ફટકડી કહેવાનો કરીને આટલું પટાઈ નાખો હરીજી બાપા પરવા જઈએ ના. ઓય હરીજી પટાઈ ગયો એટલા બાજી રહ્યા છે હવે ના પણ ગામમાં આ છોકરાને ભાઈ ના આવું લાગે ફટાકડી કહેવાનું આપણે મોટા
આપણે ગામની વસ્તુ હવે આમ મેળ નહીં આવે. હા આવરી જ મેળ નહીં આવે નક મારું ખેતર ઓમ નામ પડી રહે. પેલા બાપડા ખ્યાકાજી બાસ્કુજી 2 જણા મારા ઘેર આવ્યા હતા કે હરીજી હેડો ઘઉં વાઢવા. એટલે કીધું તમે જો તમારાથી હારા માણસો મળ્યા છે. એટલે આ દારૂડિયાનો વિશ્વાસ ચો કર્યો છે મેં. હા? હવે વાન ગાડી મેલું હોય છે. અરે ભાઈ પાપડી વધારે ના લાવે ને. અરે પાપડી લાવો લાવો હમણાં. એ હાથ હાથ પડે બેરાવડી પાપડી લો. હજી તો ફટાકડી જ છે. હા એ ફટાકડી દાદુ લે લાવ. હા માતા છોકરા ના તો તમે કહેતા હતા એટલે ને કે મને ખબર હતી કે આ રે ને આ ફટાકડી મારા ખેતરમાંથી હવે વફડા મારી વાત. એ ભૂપતજી પાયો જે 300 રૂપિયા લઈ ગયા છો ને મારા ભાઈ થી એના મને પાછા આલી જાજો. હું કીધું તમને એટલે મજા નહીં આવે. માતા છોકરા મને પહેલથી ખબર હતી કે આ ફટાકડી ની હેડા છે ને એ ફટાકડી નાખે મને ફટાકડી નાખે. મને ક્યારથી ખબર નથી ફટાકડી ફૂટ્યા વગરની છે. હું નતો કઈ કહેતો મને ખબર હતી આ પૂરું નહીં મેલાવે ફટાકડી 12 વાગ્યા સુધી હેરાન કર્યા અમલ મારા વાળા ની મેલું હોલ્યા. મારી જે ફટાકડી વાપરો તો મારી ઇજ્જત નું શું ભલા આદમી. હવે વાઘુજી તમે હું આવું ભાઈ આ ફટાકડી અંગાત એ, એટલે એ મને એક ટાઈમે ગાલ બોલશો તો એટલે નહીં નિસળે પણ આ ફટાકડી નો બબડી મારો પારો સડી જાય છે. મારો છોકરો ફટાકડી ગયા અમાર તો આખી વાત મને ફટાકડી જ કહે. આખું ગોમ ફટાકડી કે તમે અલે હેડજો અહીંથી, હેડો હેડો. આ તો ફટાકડી અરે ફૂટાય હેડ અહીંથી નીકળ. ફટાકડી મરે. દાડા ને કદી અલે હેડ ને ગામનો ઠેકાણો છોડ્યો. ફટાકડી આ ના બોલ્યો હોત ને અરે ફટાકડી ના બોલ્યો હોત ને કલાકમાં હું પડતું કરો બધું એક બધું કરે સાચી વાત છે. ફટાકડી બગાડી બોલી બગાડી હોય આ તો નહીં સ્વભાવ નો ખરાબ છે બોલતે નહીં આવડતું. મારા વર્ષા પહેલથી મારા જોડેથી 300 રૂપિયા મજૂરી લઈ ગયા અને આ મારા ખેતરમાં આવીને ઘઉંના 3 ડોકાય નહીં વાડ્યા. મારા કાકો મને કહેતા બેટા હરી જીવનમાં બધાનો વિશ્વાસ કરજો પણ દારૂડિયાનો કોઈ દાડો વિશ્વાસ ના કરતા. અને આમાં તો પેલા મફુજી અંગત મેં દુશ્મની વાળી ઓને કહેવાય હાથે પડ્યા પૂંખે ઢોળ્યા. હા મારું 500 પાટણ હા.